બસ હવે ખાઈ લીધું. જો શું કરસ તો માખ્યું જ વાળતી હોય જ. માખ્યું હું બનાવ્યું જમવામાં આજે? તમ કીધું તો નહીં મને કે મસાલા ભીંડી બનાવી દે મોબાઈલમાંથી જોઈને યુટ્યુબમાંથી જોઈને તમારે બનાવી જો મેં ઓલા બારીમાં કરો મત નાખી નો જો છે ને બાકી એકદમ જો કેવી મસાલા ભીંડી મસ્ત બનાવી છે. મસાલા ભીંડી, દાળ ભાત શાક રોટલી છાશ પાપડ અથાણું બસ રસગુલ્લા લેવા જાવું છે. ફૂલ ભાણું છે આજે. લેવા જાવા છે રસગુલ્લા. અંગુર રોપડી ખાલીસ લઈ ગયા માં. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો અત્યારે બપોરના 12 વાગ્યા છે અને આજે હું બહુ વરસાદ હતો ને સુરતમાં પાણી ભરાઈ ગયા છે તો હું ઘરે હતો, ગયો નથી અને પેટની તકલીફ છે એટલે મેં કીધું હાલો હવે તમને ખબર જ છે ને કે પથરી રાત્રે બહુ દુખી, થોડું પેટમાં દુખતું હતું એટલે તબિયત થોડીક બગડેલી હતી એટલે મેં કીધું હવે નથી જવું. અને રજા છે કાવુબેનને. ગુજરાત સરકારે સુરત અને નવસારીમાં જેટલી બી સ્કૂલો છે એને 2 દિવસ રજા આપી છે. તો આવી રીતે કર્યું વાતું કરવાનું. કોની યારે વાતું કરે? 5 મિનિટ એમ લે. ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને મસ્ત જમવાનું બનાવ્યું છે. મસાલા ભીંડીનું શાક, મસ્ત દહીં ભીંડી. એટલે આજે જમવામાં મેં કીધું ભાઈ તું ખાલી ભીંડા નહીં દહીં ભીંડીનું બનાય. મેં કીધું તને ન આવડતું હોય તો યુટ્યુબમાંથી રેસીપી જોઈ લે. એણે જોઈને બનાવ્યું છે. તમારા ગામમાં વરસાદ કેવો છે એ કોમેન્ટ કરજો. આવો પડ્યો છે જો કાલે રાત્રે આખી રાત વરસાદ ચાલુ રહ્યો છે સુરત નવસારીમાં. સુરતમાં લગભગ 7-8 ઇંચ હોય પડ્યો વરસાદ ને નવસારીમાં 6 ઇંચ જેટલો કાલે રાત્રે વરસાદ પડ્યો છે અને હજી અત્યારે થોડીક વાર લીધો છે. બાકી કન્ટિન્યુ વરસાદ ચાલુ. જો આ લોકોને સામેવાળાને બી પાણી ભરાઈ જાય ઘરમાં તો એ લોકો પછી મોટર મૂકીને બહાર કાઢવું પડે છે. જો મિત્રો ગાંડાની જેમ વરસાદ અહીંયા તો જો ચાલુ થઈ ગયો છે. એટલે પણ આ કાલ રાતનો આમ નામ કન્ટિન્યુ ચાલુ છે બરાબર. અમુક જગ્યાએ તો પાણી ભરાઈ ગયા છે નીચલા વિસ્તારમાં. જો આ બધા અહીંયા પાણી ભરાઈ ગયેલા હોય. ધોધમાર વરસાદ જો વૈધો કાળું ડિબાંગ કરી નાખ્યું છે. જો જોરદાર વરસાદ પડે છે. મિત્રો જોરદાર વરસાદ પડે છે ને કાલ રાતનો આમનામ કન્ટિન્યુ ચાલુ છે. અમુક વિસ્તારમાં તો પાણી ભરાઈ ગયા છે ને અમુક કાવ્યાની સ્કૂલ બાજુ તો છે ને સ્કૂલમાંય ભરાઈ ગયા છે પાણી. પૂર્ણા નદી 2 કાંઠે હાલી જાય છે. હવે જો એ વધી ગયું ને પાણી તો નવસારી સિટીમાં ઘરી જવાનું છે અને પછી સિટીમાં ઘરી જાય એટલે તમને ખબર જ હોય ને કે શું હાલત થાય એ પરિસ્થિતિ. એટલે આટલો વરસાદ કાલનો ચાલુ છે. આમ તો 2 દિવસ થઈ. તો જો આપણે છે ને બપોરે જમી કરવી નિરાતે અહીંયા આવી ગયા છીએ પુલ ઉપર અને પલાળવા. એ કે મારે નાવું છે. મેં કીધું હાલ હું રેનકોટ પહેરલો તું નાઈ લેજે. એટલે અમે એકચ્યુઅલી આ નવો પુલ બન્યો ને નવસારીમાં ત્યાં આવ્યા છીએ ને એકદમ એટલે કઈ જગ્યાએ પાણી ભરાણા છે ને હું તમને હમણાં દેખાડું. જો અને જો છત્રી એક આગળો થઈ જાય. જો આ બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે.
જો આ બધી જગ્યા ખરી ને નવસારીમાં ભરાઈ ગયા. તો આ જો રેલ આવે ને તો આ બધા મકાનમાં પાણી અંદર ઘૂસી જાય, બરાબર. અને આ બાજુ જોવો ને તમે તો આમ જો અહીંયા પાણી આવી જ ગયા છે ઓલમોસ્ટ. આ જો ટ્રેન નીકળી અહીંયા, તો આ બધું પાણી વાળું થઈ ગયું. જો બધા પાણી ભરાઈ ગયું. તો જુઓ મિત્રો, નવસારીમાં છીએ આપણે, પુલ પાસે છીએ, ચાલુ વરસાદે. મેં ચાલો વિડીયો લઈ આવીએ થોડુંક. અને એકદમ અંધારેલો છે વરસાદ. પુલ એટલે પુલ આવે છે વરસાદ. અને આ તમે ઊંઝો કાળું ડિબાંગ વાદળા હાલ્યા જ જાય છે. જો અહીંયા રેલ આવી ગઈ છે. મેં કીધું ને, જો આપણે થોડી વારમાં તો જો આ બધું ભરાઈ ગયું. આગળ તો જો નવસારીમાં પાણી હાલતા થઈ ગયા છે ભાઈ. અને આજ રાત્રે રેલ આવી જશે એટલે આ બધું ડૂબી જવાનું છે ને. અંશુની હોટલે આવી ગયા. અંશુની ડાયો છે અંશુ. અંશુએ મસ્ત બનાવી છે કઢી આજે, નહીં અંશુ? આ અંશુએ જો એકદમ ફર્સ્ટ ક્લાસ કઢી બનાવી. અને એકદમ તીખી ને આમ જો વરસાદ અને એટલા મસ્ત કઢી ખીચડી બનાવી છે. કઢી આજે સાંજે જમવામાં મેં ભાઈ જો આવું બધું છે. તારે જમવાનું કઢી પી લીધી. જો બધાએ કઢી મસ્ત બનાવી છે, એકદમ તીખી ને ગરમા ગરમ. જો આ ભાઈએ બનાવી કઢી. અને આ જો, અને જો મસ્ત ભીંડીનું શાક, ગ્રીન ભીંડી. આપણે બપોરે ઓલી મસાલા ભીંડી બનાવી હતી. આ બીજું જો ગુવાર બટેકાનું. અને આ જો અહીંયા શું કરે છે, આ કઢી ચાલુ છે. કઢી ખીચડી જો દેશી હાવ. જો કઢી મસ્ત બનાવી. કાઠિયાવાડી મેનુ છે. આવી જાજો અહીંયા જમવા. હો ભાઈ, 9 જમવાનું. 2 રોટલી છે, 2 શાક છે, કઢી છે, રોટલી શાક છે, કઢી ખીચડી છે. 80 રૂપિયામાં ફૂલ ભાણું ભાઈ. તું તો હોજ લેજે. રૂપિયા કે હાલો હું પી લો ભાઈ કઢી. છે ને અંશુની હોટલે આવી ગયા. અંશુની ડાયો છે અંશુ. અંશુએ મસ્ત બનાવી છે કઢી આજે, નહીં અંશુ? આ અંશુએ જો એકદમ ફર્સ્ટ ક્લાસ કઢી બનાવી. અને એકદમ તીખી ને આમ જો વરસાદ અને એટલા મસ્ત કઢી ખીચડી બનાવી છે. કઢી આજે સાંજે જમવામાં મેં ભાઈ જો આવું બધું છે. તારે જમવાનું કઢી પી લીધી. જો બધાએ કઢી મસ્ત બનાવી છે, એકદમ તીખી ને ગરમા ગરમ. જો આ ભાઈએ બનાવી કઢી. અને આ જો, અને જો મસ્ત ભીંડીનું શાક, ગ્રીન ભીંડી. આપણે બપોરે ઓલી મસાલા ભીંડી બનાવી હતી. આ બીજું જો ગુવાર બટેકાનું. અને આ જો અહીંયા શું કરે છે, આ કઢી ચાલુ છે. કઢી ખીચડી જો દેશી હાવ. જો કઢી મસ્ત બનાવી. કાઠિયાવાડી મેનુ છે. આવી જાજો અહીંયા જમવા. હો ભાઈ, 9 જમવાનું. 2 રોટલી છે, 2 શાક છે, કઢી છે, રોટલી શાક છે, કઢી ખીચડી છે. 80 રૂપિયામાં ફૂલ ભાણું ભાઈ. તું તો હોજ લેજે. રૂપિયા કે ₹100 છે.
હાલો હું પી લો ભાઈ કઢી. જો મિત્રો આ પાણી ભરાણા છે સોસાયટીમાં. જો અમે પાણીની અંદર જઈએ છીએ. આ સોસાયટીમાં આવવાનું નહોતું પણ ભૂલથી આવી ગયા, અમને ખબર નહોતી. જો કેવા પાણી ભરાણા છે. બહુ પાણી ભરાણા છે. આ હજી તો રેલ નથી આવી રેલ પેલા. અડધે પહોંચી છે. જો અહીંયા ભરાઈ ગયું. હા આ ગટરના પાણીમાંથી પાણી બહાર નીકળે છે. બોલો હજી અહીંયા બધે ભરાઈ આ બધા ગયા. પાણી ભરાઈ જો અહીંયા જાય. ભરાઈ ગયું. જો કાવ્યાની સ્કૂલ આવી. જો હવે સ્કૂલે જો બહુ એવું છે તો આપણે નથી મોકલવી સવારે. હો ભાઈ આ બધે પાણી ભરાઈ જાય. જો આ બધું પાણી તમને કાંઈ દેખાશે નહીં, એટલું થાય. માંડ ઘરે પૈસા હો. રેલ આવી ગઈ. હું હવે રેલ આવે છે ભાઈ. એટલે પાણી જોયા ને તમે. કેટલા પાણી હતા? છે ખુદી એટલા પાણી ભરાઈ ગયા છે. માંડ માંડ ભરાય. માંડ માંડ. હવે જમવાનું બનાય શું કેવું છે તમે? તમે તો પણ ખાઈ લીધી કઢી ખીચડી. તો એ બનાય તો ખરા. હવે શું ખાવું હોય? કઢી ખીચડી તો ખાઈ લીધા. તો એ ખાવું તો પડે ને. લે એમ કાલે ખાવું પડે. તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.